ટેન્શન વધતું જાય છે અને પેપરોનું કંઈ યાદ રહેતું નથી. શું કરું ખબર નથી પડતી. આ સાહેબે તો નિબંધ તૈયાર કરવામાં આપ્યો છે. કયો નિબંધ તૈયાર કરું તે મને ખબર નથી પડતી. હા, આજનો વિકટ પ્રશ્ન જે યુવાનોને ઘેરી રહ્યો છે તે વ્યસન મુક્તિનો નિબંધ તૈયાર કરવા દે. વ્ય એટલે વ્યર્થ, સ્મ એટલે સ્મશાન અને ન એટલે નરકમાં જવાની સીડી. લાવ ત્યારે મને તૈયાર કરવા. આવા જીવાનોની મારે અત્યારે ખૂબ જ જરૂર છે. અમને જ હું શિકાર બનાવીશ. અરે આ કોનો અવાજ છે? કોણ છો તમે? હું દેવો અને દાનવો વખતે તેમના દરબારોમાં સુરાપાન તરીકે ઓળખાતો હતો. મારા કારણે તો રાજાઓના રજવાડા ચાલ્યા ગયા, જાગીરોની જાગીરી ચાલી ગઈ અને અત્યારે આ આધુનિક યુગમાં હું રામ, બિસ્કી, બિયાર વગેરે અલગ અલગ નામોથી ઓળખાવું છું. તું મારી સાથે મિત્રતા કરી લે. મારી તારી મિત્રતાની જરૂર નથી. તું તો બહુ ખરાબ છે. અરે એકવાર મિત્રતા કરી તો જો. પણ તારી મિત્રતા કરવાથી મને શું ફાયદો થશે? અરે ફાયદો તને દરેક પ્રકારનો ફાયદો થશે. અત્યારે જે તું આ તારા પરીક્ષાના ટેન્શનમાં ડૂબી રહ્યો છે, તું આ દારૂ પીવાનું ચાલુ કરી દે. એક ગુંઠ પીતો જા, પછી જો તું તારું વાંચેલું તને બધું જ યાદ રહી જશે. અરે બધું જ યાદ રહી જશે? હા, બધું જ યાદ રહી જશે. તો હું પરીક્ષામાં પાસ થઈ જાઉં. હા, તો મારે તમારી મિત્રતા કરવી પડશે. તો કરી લે ને મિત્રતા. મને આપો ને તારું. હા લો. અરે આ લાલ, આ પીળી, આ વાદળી, આ બધી દારૂ છે? હા, આ જમાના પ્રમાણે ચાલવું પડે છે ને. અરે આ તો કોથરી. હા, પી લો. પી લે. પીતો જા, મને પણ તું યાદ કરીશ. એ મારે નતો પીવું ને મને પાયો રે, મદરો દારૂ રોમેક એવું તો થોડો પીધો ને વધારે ચડ્યો રે, મદરો દારૂ રોમેક આ દારૂ પીવાથી ઈજા પડી જાય છે. अलग निरंजन, बच्चा ये क्या पी रहा है तू? કોણ છો તમે? मैं चमत्कारी बाबा हूँ. બાબા આ પેપરો યાદ રહી જાય ને એના માટે દારૂ પીવું છું. अरे बच्चा दारू तो क्या पीने की चीज है? फेंक दे फेंक और ले ये चुंगी भी चुंगी एकदम लगा और मस्त हो जा. આના પૈસા પોકેટમાં ખર્ચાશે ત્યાં પીવાય? अरे इसे छोड़, इसके पैसे मैं तुझे डबल दूंगा. ले ये पी, ये इसे छोड़ दे. ले दम लगा दम. અરે બાપજી આ તો મજા આવી ગઈ. આખા શરીરમાં જાણે ઉત્તેજના આવી ગઈ. तू मेरा कहना नहीं मानता था ना, अब देख तू परीक्षा दे और पहले नंबर पर पास हो जाएगा. हो जाऊंगा बाबूजी. हो जाएगा बच्चे. तथास्तु, सुखी रहो. दम मारो दम मिट जाए गम, बोलो हरे कृष्णा हरे राम, हरे कृष्णा हरे राम.
વાંચી લેવા દે તું. Ha 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 ha. Ho king side cigarette Shahinshah no Shahinshah. અરે આ શું કરે છે? દેખાતી નથી ચલમ પીવું એ ચલમ. આ દમવાળું દમ છોડ અને મને અપનાવી લે. મારા સાથે મિત્રતા કર. પણ તમે કોણ છો? હો Shahinshah no Shahinshah cigarette. પણ મારી તો મારી મિત્રતા નથી કરવી. મારા જોડે મિત્રતા કર. મારામાં દમ છે, કસ છે, નશો છે ને તારું સમાજમાં માન વધશે. પણ મેં તો સાંભળ્યું છે કે સિગારેટ બહુ મોંઘી આવે છે ને. નહીં નહીં, મારા જોડે મિત્રતા એકવાર કરી લે. લે, પી. લગા લગા. અરે ऐसे સિગરેટ ભાઈ, આ તો મજા આવી ગઈ ને ગઈ. પેલી ચલમ, પેલો દારૂ, એના કરતા પણ કઈ વટ પડજો ને યાર. એ જ છે તાણે આમાં. લે આ રાખ. મારી મિત્રતા ભૂલતો નહીં. ચાલ હું જાઉં છું. धूम मचा दे धूम मचा दे धूम धूम मचा दे धूम मचा दे धूम दिल जलता है तो जलने दे. आ सुन महा फरी याद नगर. दिल जलता है તો જલને દે. આ સિગરેટ ને હવે બાજુમાં મેકવા દો. એક પપ્પા આવી જશે તો આપણી તો દીપક ઓલવાઈ જશે. અરે યુવાન, શું કરી રહ્યો છે તું? અરે યુવાન, મૂર્ખના સરદાર, તું 21મી સદીનો યુવાન થઈને સિગારેટ પીએ છે. સિગારેટ છોડ અને મને અપનાવ. પણ આ તમે કોણ? હો ગુટકા ગુટકા. અરે હા હા હા, તમારી ઓળખાણ પડી ગઈ. મારા દોસ્તારો મને કોલેજમાં તમારી ઘણી વાતો કરે છે. મેં તમને ઘણા ગલ્લા પર લટકતા જોયા છે. હા, હો પાનના ગલ્લે ગલ્લે અને ગામડાના ગલ્લે હો લટકતો રહું છું. ઊંચે લોકો કી ઊંચી પસંદ. વહી ના. હા, તો લાવો ને હું પણ ઊંચે લોકો જેમ ઊંચો બની જાઉં. અરે ગુટખા શું? આ દારૂ પીવો પડે, આ પેલી ચલમ ફૂંકવી પડે, પેલી સિગારેટ પણ ફૂંકવી પડે ને ધુમાડો શરીરમાં જાય. આ તો ચબાવવાનું. બહુ મજા પડી ગઈ ભાઈ, બહુ મજા પડી ગઈ હો. ગુટખા શું? તારે મને બીજી ગુટખાઓ મળી જશે ને ગલ્લા? હા, હા આપો. લાવો લાવો, મફતની મળે જ ને. અરે પણ એક મિનિટ, આ રાખો તમે. પહેલા મને જવાબ આપો. મેં એવું સાંભળ્યું છે તમારું સેવન કરવાથી મોઢામાં ચાદા પડે છે, મોં બરોબર ખુલતું નથી અને કેન્સર જેવી ભયંકર બીમારી થવાનો ભય રહેલો છે. અરે મિત્ર, આ તો લોકો મારા વિરોધીઓ આ વાતો કરે છે. એટલે તમારા વિરોધીઓમાં આ દારૂવાળા, આ ચલમવાળા, આ સિગારેટવાળા. હા, મને પણ એવું જ લાગે છે, કારણ કે મને ચાપવામાં બહુ મજા આવી ગઈ. તો બરોબર છે, તો લઈ લેવાનો. ચલો હું જાઉં છું. મારી દોસ્તી રાખજો. અરે તમારી મિત્રતા તો ગુટખાથી રાખવી જ પડશે ને. એમાં શું નવાઈની વાત છે? અરે રે, આજના યુવાનની આ દશા.
તમે કોણ ટપકી પડ્યા અહીંયા? હું ચરસ બરસી, આજની મોડર્ન સિટીનો બેતાજ બાદશાહ. મારા એક જ દમથી દરેક અંગ ઉત્તેજિત થઈ જશે. અરે મારે તો આ ગુટખાસુર બરોબર છે. બહુ બહુ આનંદ મળે છે. ના ના, ટેસ્ટ કરી જો, પણ આને કશું જ કરવું નથી પડતું. આ વળી શું કહેવાય? આને ચરસ કહેવાય. જોઈ મુક. ના ભાઈ ના, મને તો બીક લાગે છે. અરે કશું ના થાય. સોંગ બચ્ચા. અરે રે 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 રે, શું વાત કરું! આખા શરીરમાં ઉત્તેજના આવી ગઈ. આવી ગઈ ને? હા 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 હા. આ દારૂ પણ ગયો, આ ચલમ પણ ગઈ, આ સિગારેટ પણ ગઈ, આ પેલો છેવટે ગુટખા એ પણ ગઈ. નાને તો કઈ વાત જ અલગ છે. આખા શરીરમાં કઈ નવો જ આમ જાણે જન્મ થઈ ગયો હોય એવું લાગે છે. હું જાણે સ્વર્ગમાં રમી રહ્યો છું. હવે તો મને પરીક્ષાનું બધું જ યાદ રહી જશે, કારણ કે પહેલા કરતા તો મને વધારે ઉત્તેજના મળે છે. આ તો કેવું થયું ખબર છે? સવારના પોરમાં ટીળેંગ 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 અને રાતે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ 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 ધૂમ. બચાવ! પપ્પા! મને બચાવ! પપ્પા મને બચાવ! અરે મને પેટમાં દુખે છે, કઈ થાય છે? અરે બેટા દીપક, દીપક શું થયું તને બેટા? પપ્પા મને પેટમાં દુખે છે, ડોક્ટરને બોલાવો. હવે હું વ્યસનો નહીં કરું. અને બચાવ! દીકરા હા શાંતિ રાખ, હું ફોન કરું છું ડોક્ટર સાહેબને. જલ્દી ફોન કરો. પપ્પા મને હલો પેટમાં દુખે ડોક્ટર ગોસ્વામી છે. સાહેબ, હા જલ્દી આવી જાઓ. મારા દીકરાને કંઈક થયું છે, જલ્દી આવો તમે, જલ્દી તાત્કાલિક આવી જાઓ. પપ્પા મને પેટમાં દુખે છે, હું વ્યસનો ડોક્ટર સાહેબ, નહીં કરું. મારા દીકરાને બચાવી લો ડોક્ટર સાહેબ. ઉભા રહો, હું તપાસ કરું છું. મારા દીકરાને બચાવી લો. ઉભા રહો, હું તપાસ કરું છું. મારા દીકરાને બચાવી લો. દીપક ડોક્ટર સાહેબ મને પેટમાં દુખે છે, બહુ જ દુખે છે. ડોક્ટર સાહેબ, મારા દીકરાને શું થયું છે? તમારા દીકરાએ વ્યસન કર્યું છે અને તેથી તે વ્યસનની બીમારીમાં આવી ગયો છે. તેનો કોઈ ઈલાજ નથી. તમે ગમે તેમ કરો, હું તમારા પગે પડું છું. ડોક્ટર સાહેબ, મારા એક દીકરાને મિનિટ. બચાવી લો. મારા એક મિનિટ. દીપકને બચાવી લો. તમે બચાવી લો. ગમે તેટલા પૈસા થાય, ગમે તેવા ડોક્ટરોને બોલાવો, તમે બચાવી લો, એને બચાવી લો. એનો એક ઈલાજ છે. શું? ડોક્ટર યમરાજ. જલ્દી બોલાવો. હા, હું બોલાવું છું. દીપક, તું ચિંતા ના કરતો. ડોક્ટર યમરાજ. હમણાં ડોક્ટર યમરાજ આવશે Please અને come તને here. તરત જ સાજો કરી દેશે. ફાસ્ટ. તું ચિંતા ના કર દીકરા, ચિંતા ના કર. જોયું આ વ્યસનની દશા? હવે આપનું તેને જોરદાર ઓપરેશન કરીએ. ડોક્ટર સાહેબ, મારા દીકરાને બચાવી લો. હા હા, તમે શાંતિથી બેસી જાઓ. ડોક્ટર સાહેબ મને બચાવી લો, હું વ્યસનો નહીં કરું. બચાવ!
ઓપરેશન કર્યું છે. ડોક્ટર સાહેબ શું કર્યું તમે? ઓપરેશન કર્યું? શું થયું? મારો દીકરો બચી તો જશે ને? હવે જોઈએ છે આપના દીકરાનું ઓપરેશન સક્સેસ જાય છે કે નહીં. ડોક્ટર સાહેબ બચાવ! શું થયું દીપક? દીપક ઉઠ. દીપક હવે આપનો દીકરો ના દીપક મારો એક ને એક દીપક આજે બુજાઈ ગયો છે. આ વ્યસનો કરીને તે શું કર્યું દીકરા? શું કર્યું? જોજો આ રીતે માઇક પર જોજો આ રીતે તમારા કોઈના કુળનો દીપક ન બુજાઈ જાય એની ખાસ તકેદારી રાખજો. અને આ વ્યસનોનું જંજાળમાંથી છૂટે એવા તમે આપ સૌ મિત્રો પ્રયત્ન કરજો. આપે જોયું ગુટખા, દારૂ, ચુંગી, પિસ્ટોલ એવા અનેક વ્યસનો કરીને આજનો યુવાન અધોગતિ તરફ જઈ રહ્યો છે. તેને તમે આપના યુવાનો તેમજ વડીલ મિત્રો બંને સાથ સહકારથી મળશો અને આજના યુવાનોને એક અલગ માન અને મોવો મળી રહે એવો તમે સાથ સહકાર આપશો તો આજનો યુવાન, આજની પેઢી એ આ દુનિયાને સ્વર્ગથી પણ સોહામણું બનાવશે. અસ્તુ. ધન્યવાદ. જોજો હો કે તમારા ઘરમાં આવી ધૂમ ના મચી જાય અને યુવાન આવા વ્યસનના રવાડે ચડશે તો કદાચ તમે જોયું ઓપરેશન મારી જેમ કરાવવું પડશે. વિમલ પટેલ, ઈડર. જોયું આજનો યુવાન બ્રાન્ડી, બિસ્કી, દારૂ વગેરેના લીધે આબો થઈ ગયો છે અને આવો દીપક સાવ ભાબો થઈ ગયો. જોજો મારા દીકરા દીપકની જેમ આપના કુળનો દીપક ન ઓલવાઈ જાય એની ખાસ કાળજી રાખજો. હું ડોડિયા મનોજ ફ્રોમ ઈડર. આજના યુવાનો ખાસ કરીને મારી મિત્રતા વધારે કરે છે. તેમની હાલત દીપક જેવી થશે, તેથી મારાથી દૂર જ રહેજો. હું સમીર પટેલ, લીડર. અરે મિત્રો, તમે મારી મિત્રતા ન કરતા, કારણ કે મારી ગુટકાનો ઉપયોગ કરવાથી મોંમાં કેન્સર થાય છે. હિતેન્દ્ર પટેલ, ઈડર. હું દારૂનો દૈત્ય. મારા કારણે તો ભલા બરબાદ થઈ ગયા છે. કોઈ પણ આ સેવન કરશો નહીં એવી મારી નમ્ર વિનંતી છે. સુહાગ પટેલ, ઈડર. હું ચરસ ફરસી. મારું સેવન ક્યારેક કરશો નહીં. મેં કે થોડું જ લેવામાં આવે છે પણ મૃત્યુ ઝડપી થાય છે. અને આજનો મારો મિત્ર, એની જે દુર્દશા થઈ એવી આપના છોકરાઓની, ભાઈઓ તથા બહેનોની પણ ના થાય એ ધ્યાન રાખજો. હું પિનાક જોશી, ઈડર કોલ. મારી આપ સૌને વિનંતી છે કે આપનો દીપક એટલે કે દીકરો અથવા દીકરી વ્યસન ન કરે એવી મારી પ્રાર્થના છે. નહીંતર અમારા જેવા ડૉક્ટરને કમ્પાઉન્ડર લઈને ઓપરેશન કરવા આવવું પડે છે. ગોસ્વામી રાકેશ, ઈડર. કેતન પટેલ ફ્રોમ ઈડર. પરેશ પટેલ ફ્રોમ ઈડર. મારે ગુરુજીને એટલું જ કહેવાનું કે આની પ્રેરણા મારા પ્રોફેસર નિકુંજભાઈ દવે, જે અત્યારે સંસ્કાર ભારતી નાટ્ય વિભાગના આખા ગુજરાતના જેમનો પ્રમુખ સ્થાન છે, તેમની પ્રેરણાથી હું છેલ્લા 7 વર્ષથી ઈડર કોલેજમાં આ પ્રોગ્રામ
હું મારા ગ્રુપ સાથે મહેસાણા અને ઈડર સંસ્કાર પર તેના સંયુક્ત ક્રમે આપું છું. પણ આજે મેં માત્ર અડધો કલાકમાં આ નાટક તૈયાર કરાવ્યું અને મને આટલો રિસ્પોન્સ મળશે તેવી મને પણ આશા નથી. તે આ નાટકમાં હું ડાયરેક્ટર એકલો જરૂરી નથી, તેની સાથે કલાકારો પણ મહત્ત્વના છે. તેથી ઉપર જે પણ કલાકાર મિત્રો છે તેમનો હું આભાર માનીશ. ઓમ. સદગુરુદેવ કી જય. ભક્તિપદ સાંભળીએ. નીલમ, દેનુ, જયશ્રી, મિત્તલ, પારો. ઓમ. ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમં મમ ગુરુવે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમઃ. સદગુરુ સ્વરૂપ પરમ ગુરુ. જય ગુરુદેવ. સદગુરુદેવ એટલે શું તે આપણે હજી સમજી શકતા નથી. સત એટલે પ્રભુ અને ગુરુ એટલે તેનું જ્ઞાન કરેલો માનવી. જો આ સદગુરુને જે ઓળખે તે મોક્ષ પામે છે. મોક્ષ એટલે કે જે આ જન્મના, આ મરણના અને આ સંસારના ચક્રમાંથી મુક્ત થાય છે તેને મોક્ષ કહેવામાં આવે છે. ગુરુ વિનાનું જ્ઞાન એ આપણા માટે સૌના માટે એક આંધળા માનવી જેવું છે. આંધળો માનવી આમ તેમ ભટકે અને ગમે તે ખાડા કૂવામાં પડે છે. તેવી જ રીતે આપણે સૌ અજ્ઞાની ગુરુ વિના આમ તેમ ભટક્યા કરે છે. ગુરુ આપણે ઘણું જ્ઞાન આપવા માટે મથે છે, પણ આપણે મૂર્ખાઓ છીએ, તે જ્ઞાનને આપણે લઈ શકતા નથી. કારણ કે ત્યાં સત્સંગમાં જઈએ અને ત્યાં ગુરુનું જ્ઞાન સાંભળીએ, ઘેર આવીએ તો પાછા હતા એ જ કાર્ય કરવા લાગીએ છીએ. ગુરુ શું છે તે હજી કોઈ જાણતું જ નથી. ગુરુ તો પ્રભુને પણ કરવા પડ્યા હતા. કૃષ્ણ અને રામને પણ ગુરુ કરવા પડ્યા હતા. પોતે પરમાત્મા હતા, છતાં પણ તેમને ગુરુના ત્યાં જવું પડ્યું શિક્ષણ લેવા માટે. ગુરુ વિના તેમને જ્ઞાન નહોતું મળી શકતું. પ્રભુ જાણતા હતા કે હું 10 અવતાર ધારણ કરનારો છું, છતાં તેઓ ગુરુ પાસે રહી, કુટિકામાં રહી અને ગુરુને 10 અવતારોનું જ્ઞાન કરાયું. તે મૌન સ્વરૂપે તે ધારણ કર્યું. ત્યાં સુધી પણ તેમને ન બતાવ્યું કે હું પોતે જ આત્મા છું અને પરમાત્મા હું છું, તું નકામો વ્યર્થ કરે છે. એવું તેઓને મિથ્યાભિમાન ન કર્યું. એ પ્રભુ હતા, છતાં પણ તેમને ન જણાવ્યું. કારણ કે ગુરુ મહાન હતો. ગુરુ તો મહાન જ હોય છે. કારણ કે જે પ્રભુને જાણે છે, પ્રભુના શરણોમાં હંમેશની માટે જતો રહે છે, જે પ્રભુનું શરણનો હાથ પકડે છે તેનો હાથ કોઈ કાપી શકતું નથી. તે બધા જ માયા મોહના મોહથી મુક્ત થઈ જાય છે અને તે સર્વના માટે પ્રભુ અંતર્માન થઈ જાય છે. મીરા હતી, તેને રોહિદાસ જેવા ચમાર ગુરુ મળ્યા અને તેમને સત્સંગમાં કર્યો અને તેમને લગ્ન લાગી કૃષ્ણની અને તેઓ બજા હરીને. તો હરિએ તેમને ઝેરના કટોરા મોકલાવ્યા રાજાએ, તો પણ તે અમૃત બનીને જે ઝેર હતું તેઓ પી ગયા, પણ છેવટે તે અમૃત થઈ ગયું. એ શું હતું? એ ગુરુનો આશીર્વાદ હતો કે તું ઝેર ખાઈશ તો પણ તે અમૃત થશે અને તું કોઈને અમૃત આપીશ એ હંમેશા અમૃત જ રહેશે. એ ગુરુનો આશીર્વાદ હતો. ગુરુ તો હંમેશા સૌને સાચા માર્ગે જ દોરે છે, કે કોઈ દિવસ આંધળો વિશ્વાસ કરવા માટે નથી આપતો. ગુરુ હંમેશા સૌનું જ્ઞાન આપવા માટે જ આ જગત પર વિસર્યો છો. જો ગુરુ વિના આપણું જ્ઞાન ન હોય તો આપણે સૌ એક અપૂર્ણ માનવી છીએ. આપણે સૌ શિક્ષણ લેવા જઈએ છીએ તો કોલેજ, સ્કૂલ, શાળા ગમે ત્યાં પણ ગુરુ જ ભણાવે છે. ગુરુનું માન કરવું, એનું સન્માન કરવું, એનો આદર કરવો એ આપણા માટે મહાન છે. અસ્તુત. ઓમ.
तब वो भी प्यारी है। देव की जय। ચલો મેં માની લીધું કે હું એક રાજા છું, મારે ત્રણ રાણીઓ છે. તો તમારે આ તોતડાપણાનો ભાવ સંતાડી રાખવો છે? એટલે શું, સોદો કરવો છે? હા, હું ભાવ આપીશ 1/5. 1/5? હા. માયાપુરીજી, હા, આ સુગંધ ક્યાંથી આવી રહી છે? સુગંધ? હા, સુગંધ. હા, આ તો મારા કિચનમાંથી આવી રહી છે. અને એ તો કઢીની સુગંધ છે. ઓહો, તો તમે મને કઢી ખવડાવશો?
તમને કડી? હા હા હા, તમે મારા મહેમાન. બેસો બેસો, હું રાણીઓને કહી આવું કે તમે જલ્દી આવજો માયાપુરીજી. હા હા આવે છે. શું કરી રહ્યા છો રાણીઓ? તરી બનાવી રહ્યા છો? હા, તો આજે મારું એક કામ કરવાનું છે. તમારે મારા મિત્ર શૂન્ય તેને જમાડવાનો છે. તારે એક પણ શબ્દ બોલવાનો નથી. દાદાજી તેની કરું તારી ભાષાનું પ્રદર્શન કરવાનું છે યાર. તેમ અમે માનત નથી, તેમ અમે લુપાડા નથી. અરે મારા બાપલા, તમારે હું પગે પડું. અરે પગે પડું. તમે જપી લો. તમારે તેને જમાડવાનું છે. એક પણ અક્ષર બોલવાનો નથી. શું? હું વિનંતી કરું છું ને, આ બે હાથ ને ત્રીજું મસ્તક. એટલે તમે વિનંતી કરીને એટલે બાકી અમારી પર સીમિત છે. ઓહો માયાપુરીજી, કેટલી વાર હવે તો રહેવાતું નથી. અરે આવ્યો આવ્યો, જપી જાવ ને. ચાલો ત્યારે કાગડાને કડી પીવડાવવા જઈએ. ચાલો. ઓહો આવી ગયા. શું કઢીની સુગંધ છે. ઓહો, આ કયા ભાભીએ કઢી વગાડી છે. આ કઢી કોને બનાવી છે. કડી? થુ, આ કડી છે? શું માયાપુરીજી, ભાભીઓએ તો કઢી બનાવી છે, પણ આ કઢી વઘારી કોને. એ તો એવું છે ને, એવું છે ને. તો અમે બધાએ ભેગા થઈને બનાવી પણ છે. તોય જરા કઢીનો વઘાર. આ કયા ભાભીએ કઢી વઘારી છે. ડીએલપી એ કઢી તો મેં વઘારી છે. એ પોતાની ના પડી દે કોઈ. આપણે તો બોલ. માયાપુરીજી, હારી ગયા. જીતી ગઈ હું, હારી ગયા. સાલા બાવળિયા ઉપર શું સમજો છે? પહેલા રાજા બનાવીને એ તો ખરું, પણ ત્રણ રાણીઓ. અરે રાણીઓ તો ખરી, પણ ત્રણ તોતડી. ઉભો રે, તારા બાપાનું નામ લખતે તારા બાપાનું. અરે થાકી ગયા ભાઈ, થાકી ગયા. અરે માયાપુરીજી, શું ડાયલોગ માર્યો. અરે તમે તો વળી કેવી એક્ટિંગ કરી. અરે મારી કરી ચાખી. આને તો વળી કેટલા મચ્છર ખાધા. અરે મચ્છર, તું એ મચ્છર ખાધા? તમને ખબર છે, તમારા કિચનમાંથી બધા મોરે ખાઈ ગયો. ઓય, અરે યાદ છે, આપણે તો શિબિરમાં જવાનું હતું. અરે હા, સમય પણ થઈ ગયો છે. અરે બધું તૈયાર કરવાનું પણ બાકી છે. પણ એક ગરબો ગાઈને જઈએ. હા ચાલો ચાલો. પણ કયો? હા પેલા ગાઈએ. તે જ. ચાલો તે. હણવો છે રે હણવો છે, આવા
ઓમ. સદગુરુ દેવ કી હવે રજૂ થાય છે ભવાઈ. સંપૂર્ણ શાંતિ રાખવા વિનંતી છે. હવે ચાલુ કરીએ છીએ આપણે ભવાઈ અને આ શ્રીમદ રાજચંદ્ર આશ્રમની ઝાંખી આપે છે. ચલો તો આપણે હવે જોઈએ. સામે વડીલો બેઠા છે, તેમને ખબર હશે પહેલાંના જમાનામાં કોઈ પણ વિષય જો ગામડામાં રજૂ કરવો હોય તો તે આપણા ગામના નાયકો ભવાઈ દ્વારા, જૂની લોકભૂમિ ભવાઈ. તો અહીંયા અમે ઈડરના કલાકારો તમારી સમક્ષ એક એવો પ્રચાર જે આપણે અહીંયા બધા જોડાણા છે જેના માટે એના વિષય અર્થે અમે રમૂજ સાથે જૂની રંગભૂમિ ભવાઈ લઈને આવી રહ્યા છે. તો તમે તે શાંતિથી નિહાળશો. જે કલાકારો કોરસમાં હોય તે ઉપર આવી જાય સ્ટેજ ઉપર. આજુબાજુ બંને બાજુ વેચાઈ જશે. ચલો કોરસ જતા ભવાઈ કરીએ ભક્તિથી અંબા મોટી ઈશજી ઓછું અદકું આવડે અને રખે દરોતમ વીસજી ભટજન ભક્તજન કવિજન ગણા અને દુર્મત સૌની હરી ઓછું અદકું આવડે અને રખે દરોતમ વીસજી રંગલી વગર કોઈ વેશ થાય ભાઈ? થાય. તો રંગલીને બોલાવીશું આપણે. બોલાવી લો. તમે ભાઈ મારી રંગલી જોઈ? આબા સબે રંગલી. એ રંગલી.
યુવાન પણ આવી ગયો, પણ કઈ એમને કઈ વેશભૂષા થાય ના થાય ભાઈ. પહેલા માતાજીની સ્તુતિ કરવી પડે. તો કરીશું માતાજીની સ્તુતિ? તો બોલો મારી સાથે. બોલજો તાર ભાઈ. જય મહાકાળી. રંગલી, આટલું બધું મૌન કેમ અહીંયા વાતાવરણ છે? ખબર નહીં અહીંયા કેમ આટલું શાંત વાતાવરણ છે. હું તને એ જ કહેવા માંગતો હતો, આપણી વેશભૂષા આજે એના પર જ છે. આ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા છે. તને ખબર છે? પેલા કિરણભાઈ ઈડરવાળા જે ચલાવે છે ને, કાર્ય કરે છે ને, તે આજ. હા રંગલા, તે સાચું જ કહ્યું. એ કિરણભાઈ ને 700 યુવાનોને સત્સંગ તરફ દોર્યા છે. તેમને 700 યુવાનોને સત્સંગ તરફ દોરી અને નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેમને વ્યસન મુક્તિ સંસ્કારોનું સિંચન. આધુનિક આજનો યુવાન અધોગતિ તરફ જઈ રહ્યો છે, એને સદમાર્ગ ઉપર લાવવા શ્રી ગુરુજીના ચરણોમાં વંદન કરવું, તેમને નમન કરવું અને આજનો યુવાન ખરાબ રસ્તા પર જઈ રહ્યો છે તેને સદમાર્ગો તરફ લાવવા અને સિવિલો દવાખાનામાં સેવાઓ આપવી. આ બધું એમનાથી જ, એમના દ્વારા અને એમના થકી જ થઈ રહ્યું છે. જે આ ઈડર કોલેજ સંસ્થા કોબા જે આ સંસ્થામાં ચાલી રહ્યું છે એનું આ રંગલા રંગલી અહીંયા ભજવશે. તો આમાં મહત્વ કોણ? કિરણભાઈ. પણ કિરણભાઈ ને આપણે બોલાવીએ કે આ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર વિશે થોડી માહિતી આપે તો કેવું રહેશે? તો બોલાવીએ કિરણભાઈ ને. તૈયાર છો તમે? તમે તૈયાર છો? અને તમે લોકો? ઓમ જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા આપ સૌનું, યુવા મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. હમણાં જ આપણે આ જે રંગલી જોઈ બધાએ અને બધાને આનંદ ઉલ્લાસમાં કરી દીધા અને ભક્તિ રસમાં કરી દીધા અને બધાના મોઢા પર જે સ્મિત આવ્યું એ ગુરુ પ્રભુની કૃપા છે, ગુરુનું સાનિધ્ય છે. એમના જ સાનિધ્યથી આજે બર પ્રાપ્ત થયું છે અને શ્રીમદ રાજચંદ્ર યુવા સત્સંગ કેન્દ્ર ઈડર તરફથી આ મિત્રો આવ્યા છે. એમને વિચાર એક આવ્યો કે આપણે આવું કંઈક કરીએ કે જેથી બધાને કંઈક વિશેષ જાણવા, જોવા અને અનુભવવા મળે. શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા અમદાવાદથી 10 કિલોમીટર, ગાંધીનગરથી 10 કિલોમીટર, એટલે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સુંદર રમણીય આ સ્થળ છે. ત્યાં
પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય પરમાત્મા સ્વરૂપ એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી આત્માનંદજી એમનું સાનિધ્ય સતત 24 કલાક મળ્યા કરે છે. એમના વાઇબ્રેશન જે અહીં મુમુક્ષુ રહે છે એમને સતત અસર કરે છે કે જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા કરો. કેમ જાગૃતિ આવતી નથી? એટલે વિશેષ મારે એ જ કહેવાનું છે કે આવું સરસ સ્થળ છે અને બાળકો માટે પણ અહીંયા સરસ મે મહિનામાં યુવા શિબિરો થાય છે. તો અવારનવાર આપ આ યુવા શિબિરોનો લાભ લો અને પરમ પૂજ્ય ગુરુદેવનું પણ સાનિધ્ય મળે છે એટલે એમનું પણ વિશેષ માર્ગદર્શન આપને મળશે. તો આપ અહીંયા પધારો અને જે આત્માનું કલ્યાણ કરવાનું છે, આપણા આત્માને ઉન્નતિ તરફ લઈ જવાનો છે, સાચા માર્ગ તરફ જવાનું છે, તેનો રસ્તો મળે છે અહીંયા. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, જય 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 ગુરુદેવ. એટલે ગુરુ બિને કિનારો નથી મળતો, ગુરુ બિને માર્ગ મળતો નથી. એટલે જે સાચો ઉચ્ચ કક્ષાનો માર્ગ તે ગુરુ જ બતાવે છે. એટલે આપણા ગુરુજી અહીંયા બિરાજમાન છે અને એમનું સાનિધ્ય તબિયત સારી ન હોવા છતાં પણ એ વિશેષ ધ્યાન આપે છે, દરેક ઉપર ધ્યાન આપે છે કે કોણ શું કરે છે, કોણ શું નથી કરતા. એટલે આપ બાળકોને વિનંતી છે મારી કે આપ આ કોબા સ્થળમાં આ તો 2 દિવસ આપ આવ્યા છો અહીંયા, પણ વિશેષ ટાઈમ લઈને વેકેશનમાં, દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન, એ રીતે 2-4 દિવસ માટે અહીંયા આવો અને એક આત્મિક આનંદનો અનુભવ કરો. તમને જે સાચું સુખ મેળવવાનું છે. આપણું સ્ટડી તો કરીએ છીએ, આપણે સવારે નાસ્તો કરીએ છીએ, બપોરે જમીએ છીએ, સાંજે જમીએ છીએ, ઉંમર થાય છે મેરેજ થાય છે, પછી વળી ઉંમર થાય છે એટલે છોકરા થાય છે અને છોકરાના લગ્ન થાય છે ત્યારે આપણે મરી જઈએ છીએ. જીવન એ નથી. સાચું જીવન શું છે? સાચા સુખની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? એનો માર્ગ, એનો રસ્તો એ પરમ પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં મળે છે, મળશે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપ આ કોબા વિદ્યા ભક્તિ આનંદધામમાં પધારો અને અહીંયા રહો એવી નમ્ર વિનંતી છે. બસ. ઓમ શાંતિ શાંતિ. આ કિરણ ભાઈએ તો તેમની વાત કરી દીધી, પણ હજી આપણે આ આશ્રમ વિશે તો અને આ સંસ્થા વિશે રાજચંદ્ર ગુરુજી ભગવાનના જેટલા આશ્રમો છે તેના વિશે આપણે જાણવાનું તો બાકી છે. પણ તે પહેલા આપણા દેશ માટે જેને અહિંસા લડત લડી તેને કેમ ભૂલાય તેના પરથી તમને ખ્યાલ આવશે. દેશ ગોર તો ગીત ગાઈશું. देगी हमें आजादी बिना खड़क बिना गा, साबरमती के संग तूने कर दिया कमाल, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम. पेश गौर, તમે કઈ સમજ્યા? આ ગાંધીજીનું પાત્ર કેમ બતાવવામાં આવ્યું? ખબર ના પડી. અરે એ તો મહત્વની વાત છે. બાપુએ આખા દેશના અંગ્રેજોને ખાલી એક સોટી પર અહિંસાની લડત લડી. એમના ગુરુ કોણ હતા ખબર છે તમને? તે આશ્રમ આ સંસ્થા જોડે જોડાયેલું છે શ્રીમદ રાજચંદ્ર ભગવાન. તમને આજે જ ખ્યાલ આવ્યો? તે બતાવવા માટે તમે અહીંયા આપણે બધા આ વેશભૂષા કરી છે. મને ખબર હતી તમે ને રંગલો લાડવા ખાવામાં જ રહી જશો ને આ વાત કહેવાની ભૂલી જશો. અરે સર્વે મિત્રોને અહીંયા
આ રંગલા પરિવાર, વેશગોર પરિવાર અને રંગલી પરિવાર અને સાથી મિત્રોને એટલું જ કહેવાનું કે સદગુરુ, જો સદગુરુ ના મળે તો દીપક ઓલવાઈ જાય. તમે જોયું પહેલા દીપક ઓલવાઈ ગયો. તે શાના કારણે? જીવનમાં ભગવાન એ મહત્વનું નથી. જીવનમાં એક ગુરુ, ગુરુ કરતા પણ વધુ મહત્વ સદગુરુ. જો સદગુરુ ના મળે તો ભલભલા દીપક ઓલવાઈ જાય. રંગલી ને વેશગોર સમજ્યા તમે કઈ? હવે સમજ્યા. તો હવે બહુ રાત થઈ ગઈ છે ને બધાને ઊંઘવાનો ટાઈમ થયો છે. મને ઊંઘ લાગી. તો આપણી વેશભૂષા પૂરી કરી દઈશું. તો કરી દઈએ તો. પણ તમને ટાઢવાય છે મને લાગે છે. એમ કરો ત્યારે આ દુપટ્ટો રાખો, પાછા આપી દેજો. ને હવે પરિચય આપી દઈશું. તો આપો, તમારાથી શરૂઆત કરો. વેશગોર પટેલ યોગેશ કુમાર ઈશ્વરભાઈ, મહારાણા પ્રતાપસિંહ. આ વેશગોર જ્યાં ત્યાં ઊંધું મારે છે. એમનો કહેવાનો મતલબ છે કે હું મહારાણા પ્રતાપ ટીમમાંથી આવું છું એમ. હા, મહારાણા ગ્રુપ છે એમાંથી આવે છે. ઉરંગલી પટેલ પારુલ. હું ડોડિયા મનોજ, સદગુરુ ટીમમાંથી. ગાંધીજી પટેલ હિતેન્દ્ર, ઈડર. હું સદગુરુ ટીમનો છું, સુહાગ પટેલ, ઈડર. પટેલ પારુલ, કસ્તુરબા ટીમ. પટેલ જયશ્રી, કસ્તુરબા ટીમ. પટેલ સમીર, સદગુરુ ટીમ. મેમણ હિદાયત, સદગુરુ ટીમ. પટેલ નીલમ, કસ્તુરબા ટીમ. પટેલ દીનુ, કસ્તુરબા ટીમ, ઈડર. પટેલ જિગ્નેશ, સદગુરુ ટીમ. જોશી પિનાક, શિવાજી ટીમ. ગોસ્વામી રાકેશ, સદગુરુ ટીમ. હું વિમલ પટેલ. મારે ગુરુજીને એટલું જ કહેવાનું કે ગુરુજી, આ નાટક માત્ર 20 મિનિટમાં, આમાં એવું નથી. હું સવારેનો યોજના કરી રહ્યો હતો કે મને કોઈ જો વેશગોર અનુભવી મળી જાય તો સારું. પણ 6 વાગે જ્યારે જમવા ગયા ત્યારે એક છોકરો બોલ્યો કે વિમલભાઈ, પ્રવીણભાઈ કરાવે છે તે વેશભૂષા તો નહીં? મેં કીધું હા, એ જ વેશગોરની ભૂષા. એ આ માહોલનું પરિણામ છે. આ માહોલ, આ જગ્યા એવી છે કે ત્યાં સાક્ષાત કલા દેવી. આ લોકો કંઈ પ્રોફેશનલ કલાકારો નથી, હું પણ પ્રોફેશનલ નથી, પણ કેવું આપોઆપ એ કોનું સાનિધ્ય છે? સદગુરુ. જે ગુરુજી અહીંયા બેઠા છે તેમનું જ આ એક પવિત્ર સ્થાન, જે આપોઆપ કલા આવે છે. તમે મારા 3 નાટક જોયા, એ માત્ર કલાકથી 2 કલાકની અંદર મેં તૈયાર કરાવે છે, પણ એ પરિણામ છેવટે અહીંયા સાક્ષાત કલા દેવી છે તેનું પરિણામ છે. હું છેવટે એટલું જ કહી, અહીંયા જેટલા મિત્રો છે, જીવનમાં એક સદગુરુ બનાવજો તો જ તમારું જીવન સફળ થશે. સદગુરુ દેવ કી જય. ઓમ. સદગુરુ દેવ કી જય. આ કાર્યને અમારા ઈડર ગામમાં નહીં, આખા સાબરકાંઠામાં ફેલાવીએ અને તેના માટે કામયાબ બનીએ તેવી આશા સાથે અમે એક ગીત ગાઈ રહ્યા છીએ, હમ હોંગે કામયાબ. हम होंगे कामयाब, हम होंगे कामयाब, होंगे कामयाब एक दिन, हो मन में विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. नहीं डर किसी का आज, नहीं डर किसी का, नहीं डर किसी का,
साथ हम चलेंगे साथ साथ एक दिन। ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। चारों ओर होगी शांति, चारों ओर होगी शांति, चारों ओर एक दिन। वो पुण्य है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। शांति होगी, शांति जीत होगी, सत्य की जीत एक दिन। ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। ओम। सदगुरु देव की जय। धन्यवाद। વચ્ચે એક સ્ટેન્ડ મૂકવું છે. વિચારી રહ્યા છો તે હું વિચારી રહ્યો છું. જો આ પૃથ્વીલોક પર આમ ને આમ કૌભાંડો ચાલતા રહ્યા તો એક દિવસ આ કૌભાંડી લોકો સ્વર્ગને પણ વેચી મારશે. તો આના માટે શું કરવું જોઈએ? મારા મત પ્રમાણે આપણા શ્રીમદ વિષ્ણુ ભગવાનના કહેવા પ્રમાણે આપણે પૃથ્વી પર જઈએ ને બધા કૌભાંડીઓનું લિસ્ટ બનાવી અને તેમને ઉપર લાવવાની વેતરણ કરીએ. ચાલો તો પછી પૃથ્વીલોક જઈએ. ચાલો મહારાજ, ચાલો. हम जीतेंगे, हमारी रबड़ी को जिताएंगे. अगर रबड़ी जीत गई ना तो हर गांव में हर घर में नल लगवाएंगे. नल पर पानी कहाँ से आएगा? अरे घर के नल में पानी आए या ना आए, ससुरी रबड़ी जरूर आएगी. जय राम जी की. जब तक सूरज चांद रहेगा. મેં તો સાંભળ્યું છે કે તમારા પ્રદેશમાં લોકો ભૂખે મરે છે. तो हम का मेवा खा रहे हैं, हम भी खाना नहीं खाते हैं. देखते नहीं, हम भी घास खाते हैं. कितने करोड़ों का घास खाया है, फिर भी भूखे हैं. भूखे हम
कोई जनता को भूखी नहीं रखते। जनता भूखी रहती है तो हम भी खाना नहीं खाते हैं। मूर्ख। जय राम जी की। अब हम चलते हैं। जब रुकिए जरा। आप कहाँ चले? घर पे। घर जाके सभा में जाने का है, वरना हमारे बिना हमारी रेपड़ी सभा में क्या बोलेगी। हम सिखाते हैं इसे बोलना, हम ना लिख दे तो कुछ बोलती ही नहीं है। कोई बात नहीं, आप जाइए हाँ, जय राम जी की। जब तक सूरज चांद रहेगा, ચિત્રગુપ્ત, આ ચાલુ કાદવ તો ખૂબ જ ચાલુ છે ને. હા મહારાજ, આ ચાલુ કાદવ મહાચાલુ માણસ છે. કેટલા કરોડો ઘાસચારો ખાઈ ગયો. તો પછી આને કરવું શું? અરે એને પશુઓનો ઘાસચારો ખાધો છે, એને આપણે ચોપડામાં નોંધી લઈએ અને એને ઉપર લઈ જવાની વેતરણ કરીએ. તો હા, નોંધી લો, એને ફિટ કરી દો ચોપડામાં અને નોંધી લો એનું નામ. યમ હે હમ, હમ હે યમ. મહારાજ, આ ચાલુ કાદવને તો આપણે નામ લખ્યું, એક કૌભાંડી થયો. બરાબર. હવે બીજા કૌભાંડીને પકડવા ચાલીશું. ચલો ચાલો ત્યારે. ચાલુ. હા, હું દિલગી બોલું છું. હા વર્મા, તારા 5 કરોડના સ્ટેમ્પ હું તને મોકલી આપીશ. શું કહ્યું? કમિશનર? અરે કમિશનર તો કૂતરો છે, મારો પાલતુ કૂતરો. એ તો મારી પાસે પૂંછડી પટપટાવે છે, પૂંછડી. શું કીધું? અરે બીવાતું હશે. તારા 5 કરોડના સ્ટેમ્પ તને મોકલી આપીશ. હું માણસ મોકલું છું. મહારાજ, આને ઓળખ્યો? ના, આ વળી કોણ છે? આ પેલો તેલગી છે. તેલગી. કયો તેલગી? જેને સરકારને 33,000 કરોડનો ચૂનો લગાવ્યો છે. 33,000? તો પછી પબ્લિક નું શું? અરે મહારાજ, પણ મહત્વની વાત તો રહી ગઈ. શું? એ 33,000 કરોડ શાના તમને ખબર છે? ના, શાના? એને નકલી સ્ટેમ્પોનું કૌભાંડ કર્યું છે. તો પછી આને શું કરીએ? આને પણ આપણે નોંધી લઈએ અને ફિટ કરી લઈએ. તો નોંધી લો અને આને પછી સજા આપીએ આપણે. મહારાજ, બોલો. આ તેલગી શું કરે છે તમને ખબર છે? ના, ખબર જ જે નથી. લોકો ઘી ખાતા હતા હમ તેમના ઘેર તો ડબલ ઘી કેળા થઈ ગયા. હમ પણ જેમના ઘરે તેલનો પણ વાફા છે હમ. એ લોકો તો એના કરતા પણ વધારે ગરીબાઈમાં આવી ગયા. હમ કારણ કે એ તેલગીના પૈસા નથી, એ આખી ભારત હિન્દુસ્તાનના એક એક નાગરિકના બચતના પૈસા છે. એ આ તેલગી ખાઈ ગયો છે. જવશ્ય તેને સજા મળશે. ચાલો મહારાજ. ચાલો. યમ હે હમ, હમ હે હમ. आज की ताजा खबर, आज की ताजा खबर, आज की ताजा खबर, आज की ताजा खबर. देशव्यापी पेपर कौभांड, देशव्यापी पेपर कौभांड. आज की ताजा खबर, आज की ताजा खबर. એક આપશો? મહારાજ, બોલો ચિત્રગુપ્ત. પરીક્ષામાં દેશવ્યાપી કૌભાંડ. અરે, તો આને શું કરું? અનેક વિદ્યાર્થીઓ ખોટી માર્કશીટના આધારે, ખોટી ડિગ્રીઓના આધારે આઈપીએસ, કલેક્ટર અને ડોક્ટર થઈ ગયા. અરે રે, આ તો ઘોર અન્યાય કહેવાય. અરે મહારાજ, આનું કારણ તમે સમજ્યા? હા. કે વિદ્યાનો પણ વેપાર થાય છે. શું વાત છે? એ શાના પૈસા? યમ હે હમ, હમ હે હમ. હમ. મહારાજ, બોલ ચિત્રગુપ્ત. આ વિદ્યાની વાત આવી, વિદ્યાના વેપારની વાત આવી, તો આ જેને માર્કશીટો ખોટી બનાવી એનો આપણે સંપર્ક કરવો પડશે. અવશ્ય એનો સંપર્ક અવશ્ય કરીશું. કારણ કે આ સ્વર્ગમાં પરીક્ષા લેવા અને પેપર ફોડે તો તકલીફ થઈ જાય. હા, અવશ્ય તકલીફ થઈ જાય ને. ચાલો એને ખોડીએ. ચલો. ચાલો. યમ હે હમ, હમ હે યમ. મહારાજ, ઓ
ભાઈ તમે કોણ? હું ચિત્રગુપ્ત ને મારા મહારાજ યમરાજ. જે હોય તે, મારે શું? પણ મારા મહારાજ કામ કરશો તમે શું? આ તમે પેલું આજકી દાદા ખબર વાંચી ને, પરીક્ષાઓનું દેશવ્યાપી કૌભાંડ, જે માર્કશીટો બનાવે છે અને જે પેપરો ફોડે છે, તેમનો કોન્ટેક્ટ કરી આપશો અમને? એ હું જ છું. મહારાજ આપણી જેની શોધ છે ને, આ જ વ્યક્તિ છે. આને ફોસલાવી ઉઠાવી લઈએ તો કેવું? લાવી અવશ્ય. આને પણ ચોપડામાં ફિટ કરી દો. આને પણ સજા મળશે. ભાઈ તો આ પેપર કૌભાંડના તમે કેટલા રૂપિયા લો છો? 5 લાખ. અરે રે, આ તો તમે આઈપીએસ કલેક્ટરનો ભાવ કહી દો. હા, આઈપીએસ, ડોક્ટર, વકીલ બધા મારા જ પેપર કૌભાંડને કારણે બન્યા છે. તમારે પણ જરૂર હોય તો મારો સંપર્ક કરજો. ઘોર અન્યાય. મહારાજ, મને લાગે છે ઇન્ડિયામાં 50% ડોક્ટરો ખોટી રીતે બની ગયા હશે. અવશ્ય. પબ્લિક નું શું થશે? હા, એ તો વિચારવું જ પડે ને. તો આને ઉઠાવી લઈએ. ઉઠાવી લે અવશ્ય. તો આનું ચોપડે આવો મોદી ફિટ કરી દો મહારાજ. હા, પેટ કાયો. યમ હે હમ હે યમ. મહારાજ, બોલ ચિત્રગુપ્ત. પેપર કૌભાંડીને પકડ્યો બરાબર. પણ એના મૂળમાં વિદ્યાર્થીઓ છે. અવશ્ય. તો આપણે હિન્દુસ્તાનની કોઈ શાળાની મુલાકાત લઈએ તો કેવું? અવશ્ય. ચલો ચાલો શાળાની મુલાકાત. યમ હે હમ હે યમ. બંધ રહેશે કારણ કે સરકારે ડીઓ જોડે રેડ પડાઈ છે. કાલે આપણા બાજુના ગામમાં રેડ પડી છે. તેથી આપણું ટ્યુશન કાલ માટે ને આજ માટે બંધ રહેશે. પણ હું નથી આવવાની. કેમ? મારી પાસે પૈસા નથી. આવવું જ પડશે, નહીતર હું નપાસ કરીશ. સ્કૂલની વાતો ને કે ભણાવવાની વાતો નથી થતી, ટ્યુશનનો વેપાર થાય છે. અવશ્ય. આવા લોકોને પણ આપણે ઉઠાવવા પડશે. અવશ્ય ઉઠાવી લઈશું. કારણ કે જ્યાં સુધી શિક્ષણનો વેપાર થયો તો સંતોના આશીર્વચનોનું શું? તો કરી દઉં ફીટ? હારો કરી દો. લખી દો ચોપડામાં નામ. આને પણ આ લોકોને પણ સજા મળશે. ચાલો મહારાજ. ચાલો. યમ હે હમ હે યમ.
શોધખોળ જારી રાખી છે. બરાબર. બરોબર. આપણે આ 4 કૌભાંડીઓને તો પકડી લીધા, પણ આ શિક્ષણ પ્રથામાં જો સંતોનું શિક્ષણ રહ્યું હોત તો આજે ભારત ભૂમિ દેશભરમાં ગાજતી હોત. એ વાત તો સાચી ચિત્રગુપ્ત. પણ આ ચાલુ પ્રસાદને પણ આપણે ફીટ કરી દીધો, આ ટ્યુશનિયા શિક્ષકોને પણ ફીટ કરી દીધો, તેલગીની બી વાત કરી, આ બધાના નામ તો લખ્યા, પણ આપણે વિષ્ણુ ભગવાન પાસે જઈ ને આ બધી વાતો કરી આ લોકોને ફીટ કરી નરકમાં લઈ જવા પડશે. અવશ્ય લઈ જઈશું. કારણ કે આમને લઈ જવામાં તકેદારી રાખવી પડશે, નકે આ લોકો તો નરકમાં પણ કૌભાંડ કરશે. હા, એની તો તકેદારી રાખવી જ પડશે ને. કારણ કે આખું નરક વેચી મારે તો સ્વર્ગવાળાને જવાનું ક્યાં? હા, એ વાત તો સાચી. સાચી ને? સાચી. તો આપણે થોડો વિહાર કરી આવશું. અવશ્ય. યમ હે હમ હે યમ. હા હા હા. ચાલો મહારાજ. મહારાજ, ભારતભરમાં તો સંસ્કૃતની ઘણી વાતો થાય છે, સંતોની ઘણી વાતો થાય, એવું કોઈ તીર્થધામ આપણને મળતું નથી. હા સાલું, એ તો મેં જોયું જ નથી. અહીં તો દેખાતું જ નથી. આપણે એની શોધખોળ કરીએ તો કેવું? હા હા અવશ્ય. તો ચાલો આપણે કોઈ સંત મહંતની ભૂમિની શોધખોળ કરીએ. ચાલો. અવશ્ય. યમ હે હમ હે યમ. હા 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 હા. મધુર સંગીત ક્યાંથી? અરે મહારાજ, આ ગાંધીનગર પાસે કોબા ગામ છે. આ કોબા ગામ એ વળી કયું કોબા ગામ? જ્યાં શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર આવેલું છે. એ વળી રાજચંદ્ર આધ્યાત્મિક સ્વાધ્યાય કેન્દ્ર એ વળી શું છે? મહારાજ, હજી તમને આની ખબર નથી લાગતી. હું તમને આકાશમાં ભ્રમણ કરાવી એની ઓળખાણ આપું. ચાલો ત્યારે મારી સાથે. ચાલો. યમ હે હમ હે યમ. હા હા હા. ચાલો. અતિ સુંદર. બહુ જ પ્રસન્ન થઈ ગયો. જોયું ને મહારાજ તમે? હા, રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં યુવાનો માટે તાલીમ થાય છે, લોક સેવા થાય છે અને સુસંસ્કારનું સિંચન થાય છે. તેના કારણે આ નવી પેઢીને સુધારવાનું કાર્ય આ કેન્દ્રમાં થઈ રહ્યું છે. આના અનેક આશ્રમો આવેલા છે. ત્યાં આવા ઘણા યુવાનો તમને નવા માર્ગ, આ પશ્ચિમી સંસ્કૃતિ અનુકરણ નથી કરતા, પણ તે લોકો સત્સંગમાં જોડાઈ સારા સંસ્કારો મેળવે છે. આ તો ખૂબ જ સારું કહેવાય. એનું કારણ છે આવા કૌભાંડી લોકોમાં આવા સુસંસ્કારી સિંચન કરનારા વડીલો, ગુરુજીઓ અહીં જ મળે છે. ને કહ્યું છે ને, સદગુરુ વગર જીવન અધૂરું છે. તો ચાલો પછી આપણે જઈએ. ચાલો મહારાજ. ચાલો. યમ હે હમ હે યમ. હા હા હા. પવિત્ર મન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો, પવિત્ર
આ તો શ્રીમદ રાજચંદ્ર આરાધના આધ્યાત્મિક સાધના કેન્દ્રનું એક પ્રતીક છે. તે યોગ શક્તિની વાત કરી રહ્યા હતા. તે આપણા સંતોના વિચારોને ફરી લાવી રહ્યા છે. બરાબર, સારું કહેવાય. તે આ કૌભાંડી લોકો કરતા કઈ અલગ છે અને તેમનામાં સુસંસ્કારો આવશે તેવી આપણે પ્રાર્થના કરીએ. હા, ચલો કરીએ. તો આપણે આપણા કલાકારોને બોલાવીશું. તો આ માટે હું તમને એટલું જ કહીશ, તમારી બાજુ કૌભાંડ કરતા રાજકારણી હોય કે શિક્ષક હોય, તમે એને સપોર્ટ ના કરશો તો જ આપણો દેશ આગળ આવશે. અને જે કૌભાંડના પૈસા લાવે તમારા ખિસ્સાના જ છે, એ ખેડૂત ન હોય કે નોકરિયાત વર્ગ હોય, સાચા માર્ગને ચાલનારને પરમાત્મા પણ રક્ષણ કરે છે. તો હું આજથી તમને એટલું જ નમ્ર વિનંતી કરીશ મારા યમરાજ સાથે કે તમે સાચો માર્ગ ચીંધો. અને ભ્રષ્ટાચાર આપણે પોતે જ લાવીએ છીએ, બીજું કોઈ નહીં. એ આપણા દ્વારા જ આવે છે. એટલે આપણે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો છે. તો હવે છેલ્લે માત્ર ભગવાનની આરાધના સાથે અમે તમારાથી છૂટા પડીશું. પણ અમારી આજ કી તાજા ખબર તમે જોઈને, આ નાટકનું નામ હતું આજ કી તાજા ખબર. આજ કી તાજા ખબરનો મતલબ કૌભાંડ આજે દેશમાં સર્વવ્યાપી છે, પણ એવું નથી સર્વત્ર કૌભાંડ છે. કોબામાં કૌભાંડ નથી. જોયું ને? ચાલો ત્યારે ગાઈએ મળી લે. ઇતની શક્તિ હમે દેના દાતા, विश्वास कमजोर होना, कमजोर होना. देवकी મારે અને યમરાજને પૃથ્વીલોક પર કૌભાંડીઓને પકડવા ના હોય એવું તમે જો બનાવશો આ ભારત, તો હું સંતોષ માનીશ. હું વિમલ પટેલ. હું પરેશ પટેલ. જોજો આ તેલગી જેવા તેલ કૌભાંડ ના કરતા, સ્ટેમ્પ કૌભાંડ. હું નીલમ પટેલ. गोस्वामी राकेश. यम है हम है यम. हा हा हा. આવું કોઈ કૌભાંડ કરતા નહીં ને કે મારા પૃથ્વી પર આવું ના પડે. એટલા બધા વિચારી લેજો. પિનાક જોશી લીડર. દીનુ પટેલ લીડર. પટેલ જયશ્રી લીડર. પટેલ હિતેન્દ્ર ઈડર. आज की ताजा खबर मेमन हिदायत. મારા જેવા ટ્યુશનિયા શિક્ષક ના બનતા સમીર પટેલ લીડર. પટેલ મિનલબેન જી ગામ મસાલ.
ઈડરની ઘાસચારા કૌભાંડનો પ્રણેતા, મુખ્ય નેતા, ખાવાનું ખાતો નથી કારણ કે ભાવતું જ નથી. हमको तो केवल घास चाहिए, घास. इसका सबसे बड़ा कौभांड करने वाला मैं, कालू सुहाग पटेल ईडर. આ નાટકના લેખિત હતા કૌશલ પટેલ, જે અહીંયા હાજર નથી અત્યારે. તે ઈડર સંસ્કાર ભારતી નાટ્ય સમિતિના પ્રમુખ છે. આ નાટક ભુજ ખાતે સંસ્કાર ભારતી ગુજરાત રાજ્ય કલા સાધક સંગમમાં કરવામાં આવ્યું હતું. તેમાં મેં પણ આ જ રોલ ભજવ્યો હતો. આ નાટકમાં હજુ ઘણી ભૂલો છે, થોડા લોકો હસતા પણ હતા, પણ આ માત્ર થોડા, કાલે બી વાત થઈ હતી આપણે, આ કલાકારો કંઈ પ્રોફેશનલ કલાકારો નથી કે જે ટાઈમ આના માટે ફાળવે છે. જે ભૂલ ચૂક થઈ હોય તો આપ વડીલ સમજી માફ કરશો તેવી આશા સાથે. સર હવે આવ્યા છે તુષારભાઈ દવે આવ્યા છે. તેઓ આપણે હાસ્યની ઝલકો આપશે. એમનો પરિચય ભાઈ શ્રી રામજીભાઈ કરાવશે. તો ચાલો.